મોરબીમાં સેવાભાવી સંસ્થાએ કર્યું ચકલી માળાનું વિતરણ। સમગ્ર વાત કરીએ તો ગુજરાતમાં હાલ ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે કાળઝાળ ગરમી અને તાપ પડવા લાગ્યો છે। ત્યારે મોરબી જિલ્લાના વિસ્તારોમાં ઔદ્યોગિક વિસ્તાર ગણાય છે, જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે છેલ્લા 4 દિવસથી 40 ડિગ્રી તાપમાન અનુભવાતું હોય ત્યારે ગરમીથી બચવા માટે લોકો પોતાની રીતે સગવડ ઊભી કરે છે, પરંતુ મૂંગા પશુઓ અને પક્ષીઓ માટે રહેવાનું તેમજ ચણવાનું અને પાણી પીવા માટેનું સગવડતા ન હોય ત્યારે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ વ્યવસ્થા કરતા હોય છે, જેમાં મોરબી નજરબાગ લાયન્સ ક્લબ દ્વારા ચકલીઓને બચાવવા માટે રવાપર રોડ પર સીતારામ ચોકમાં વિનામૂલ્યે ચકલીના માળા, પાણીના કુંડા અને કુંડા માટેના સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। અહીં ફેન્સી માળા હોય તો લોકો મૂલ્ય આપી પણ ફેન્સી માળા લઈ જતા હોય છે અને આ માળાનું વિતરણ થઈ રહ્યું છે। ત્યારે સેવાભાવી સંસ્થામાં તુષારભાઈ દફતરી, રમેશભાઈ સહિતના યુવાનો જોડાયા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।